એવી વાવ જેનો ઇતિહાસ ભવ્ય હતો. જૂનાગઢની ધરતી પર આજે પણ એવી અનેક ઐતિહાસિક ધરોહર જીવિત છે. એવી જ એક અનોખી ધરોહર એટલે ખેંગાર વાવ. આ માત્ર એક વાવ નથી, પરંતુ તેની દરેક પથ્થરની પરતમાં છુપાયેલો છે ઇતિહાસ. તો ચાલો આજે જાણીએ ખેંગાર વાવનો ભૂલાયેલો ભવ્ય ઇતિહાસ અને ઉકેલીએ તેની સદીઓ જૂની પરતોને. ઇતિહાસ મુજબ આ વાવનું બાંધકામ 13મી સદીના પ્રથમ ભાગમાં થયું. આશરે ઈસવીસન 1230 થી 1240 દરમિયાન આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને રસપ્રદની વાત એ છે કે તેનું બાંધકામ મંત્રી તેજપાળ દ્વારા કરવામાં આવ્યું છે. જૂનાગઢ અને વંથલી વચ્ચેના માર્ગ પર મુસાફરોને પાણી અને આરામની સુવિધા મળી રહે તે માટે આ ભવ્ય વાવનું નિર્માણ કરવામાં આવ્યું. આજે પણ તેના પથ્થરો, તેના સ્તંભો, કોતરણી અને અદ્ભુત સ્થાપત્ય સદીઓ જૂના ઇતિહાસની સાક્ષી અપાવે છે. તો ચાલો સાથે મળીને આ ભવ્ય, દિવ્ય અને ઐતિહાસિક વાવને નિહાળીએ અને ખૂબ જૂના એના ઇતિહાસની પરતોને આજે ખોલીએ. આપણો વારસો બ્લોગ્સમાં તમારા બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તો આપણે પ્રવેશી ગયા છીએ એ ઐતિહાસિક ધરોહરની એ પાવનકારી ધરતી ઉપર, જ્યાં ખેંગાર વાવ આવેલી છે. તો આજે આપણે ખેંગાર વાવનો ઇતિહાસ જાણીશું. સુંદર મજાની આ ઐતિહાસિક આપણી ધરોહરને આજે ખૂબ નજીકથી આપણે નિહાળીશું. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. આ જગ્યા અત્યારે પણ એટલી જ સુંદર લાગી રહી છે. સુંદર મજાના આ જગ્યા ઉપર વૃક્ષો છે, ઘણા બધા ફૂલઝાડો પણ આ જગ્યા ઉપર છે, તમે જોઈ શકો છો. આપણે ખેંગાર વાવના પરિસરમાં આવી ગયા છીએ. આપણે છીએ અત્યારે ઐતિહાસિક જગ્યા ઉપર, જે જગ્યા ઉપર ખેંગાર વાવ આવેલી છે. ખૂબ ઓછા લોકો ખેંગાર વાવના ઇતિહાસ વિશે જાણે છે. તો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે સુંદર મજાની આપણી ધરોહર, જેને ખેંગાર વાવ કહે છે. તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર ઘણા બધા વૃક્ષો આવેલા છે. તો આ જગ્યા ઉપર અહીંના જે લોકલ વ્યક્તિ છે તે આપને મળી ગયા છે. આપણા ભાગ્ય સારા કહેવાય કે તેની પાસેથી આપણે ખેંગાર વાવની થોડી માહિતી લેશું, તેના ઇતિહાસ વિશે જાણીશું. તો તમારું અમારી ચેનલમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તો આપણે આ ખેંગાર વાવ છે એ કેટલી જૂની છે અને કોણે આ ખેંગાર વાવનું બાંધકામ કરાવ્યું છે? સાજા વર્ષો પહેલા રાજાશાહીનું બાંધકામ કરેલા બહુ બધી કોતરકામ કરેલું હોય. બધી ભગવાનની મૂર્તિ અંદર હે, રાજી અંદર કૂવો હોય, અંદર ભોયરું જાતું, ગિરનાર ઠેઠ જાતું એમ કે રાધેશ્યામ. અને આ વાવને ખાસ કરીને શેના ઉદ્દેશથી બનાવી હશે? તમારા હિસાબે તમને શું લાગે કે આ વાવને શેના માટે બનાવી હશે? એ તો પાણીનું, પીવાનું, નાનતી બધે પીતા, જૂના વર્ષોજીના હાલી નીકળતા.
અંદાજે કેટલીક જૂની વાવ હશે? સાચી જ મારી પાછળ છે, તમે જોઈ રહ્યા છો, તે જે બિલ્ડિંગ છે તેને નવાબ સરકાર દ્વારા આનું નિર્માણ કરવામાં આવ્યું છે, એટલે કે આ બાંધકામ નવું છે. હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું એ ખેંગાર વાવ, ઐતિહાસિક વાવ જે ખૂબ જૂની છે. સદીઓ પહેલાં આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું છે તેવી લોકવાયકા છે, એવું બધા લોકો પાસેથી આપને જાણવા મળ્યું છે. તો આપણે હવે ધીરે ધીરે ખેંગાર વાવની ઐતિહાસિક જગ્યા તરફ આગળ વધી રહ્યા છીએ. આ જગ્યા ઉપર સુંદર મજાનો નાનો એવો ફૂલઝાડનો બગીચો આ જગ્યા ઉપર કરવામાં આવ્યો છે. તમે જોઈ રહ્યા છો મારી સમક્ષ, મારી સામે છે ખેંગાર વાવ. ખૂબ જૂની અને ઐતિહાસિક આ વાવ છે. આજે આપણે આ વાવના ઇતિહાસ વિશે જાણીશું, આના સ્થાપત્ય વિશે જાણીશું. ખૂબ ઓછા લોકો આ વાવ વિશે જાણે છે. તમે જોઈ રહ્યા છો સુંદર મજાની ઐતિહાસિક ધરોહર છે. તો ચાલો આપણે પ્રવેશ કરીએ ખેંગાર વાવમાં. તો અત્યારે આપણે ધીરે ધીરે ખેંગાર વાવમાં જઈ રહ્યા છીએ. ખૂબ અજાણ છીએ આપણે આ વાવના ઇતિહાસથી, આ વાવની ભૌગોલિક પરિસ્થિતિથી. તેના ઇતિહાસ વિશે પણ આજે જણાવવાની કોશિશ કરીશ. તમે જોઈ રહ્યા છો કે સુંદર મજાનું ઐતિહાસિક સ્થાપત્ય છે. તો પહેલા હું તમને બતાવવા જઈ રહ્યો છું નીચેથી આ વાવ કેવી લાગે છે, પછી તમને ઉપરથી બતાવીશ. તો બન્યા રહેજો મારી સાથે. હવે હું જઈ રહ્યો છું વાવના એ નીચેના ભાગ તરફ. ત્યાંથી તમને વાવ બતાવીશ કે નીચેના ભાગથી અંદરથી વાવ કેવી લાગે છે, અને પછી તમને હું બતાવીશ ઉપરથી વાવ કેવી લાગે છે, અને આ વાવમાં કેટલા માળ આવેલા છે, અને આની બાંધણી કેવી છે, તેની બનાવટ કેવી છે, તેના વિશે હું તમને માહિતી આપીશ. અને હવે આપણે જવાનું છે નીચે. આ તેનો સૌથી ઉપરનો માળ છે, અને પછી આ વાવ નીચે જાય છે, તમે જોઈ શકો છો. તો ચાલો હું તમને નીચેથી આ વાવ બતાવું. સુંદર મજાના તેના પિલોર છે, સુંદર મજાની તેમાં નકાશી કરેલી છે. ખૂબ ઐતિહાસિક અને જૂની આ વાવ છે, તમે જોઈ શકો છો. તો ચાલો ધીરે ધીરે આપણે પ્રવેશ કરીએ. જેમ જેમ નીચે જઈએ છીએ તેમ તેમ તેની ભવ્યતા, તેની સુંદરતા નજરે પડે છે. આજે પણ વાવને જોઈને તેની ભવ્યતા, તેનો ભવ્ય ભૂતકાળ આપણી આંખોની સામે તરી આવે છે. આજે પણ વાવ ખરેખર ભવ્ય અને સુંદર લાગી રહી છે. તો આ તેનો પેલો માળ છે. તમે જોઈ શકો છો કે આપણે અહીંથી આવ્યા છીએ. આ તેનો પહેલો માળ છે. પહેલા માળે અત્યારે આપણે પહોંચ્યા છીએ, અને આ જગ્યા ઉપર પણ સુંદર મજાની નકાશી કરેલી છે, તમે જોઈ શકો છો. આજે પણ એવું જ લાગે કે હમણાં જ આ વાવનું શિલ્પકામ કર્યું હશે તેવી સુંદર મજાની નકાશી તમે જોઈ શકો છો. વર્ષો વીતી ગયા પણ તેની નકાશી, તેની બાંધણી આજે પણ યથાવત છે. તો આ વાવનો પહેલો માળ છે. હવે આપણે જઈ રહ્યા છીએ નીચે. જેમ જેમ નીચે જઈએ છીએ તેમ તેમ ઇતિહાસની પરતો ખુલતી જાય છે, અને વાવને જોવાનો નજારો પણ
સુંદર બનતો જાય છે. તો તમે જોઈ રહ્યા છો કે આપણે પહોંચી ગયા છીએ બીજા માળે. આ તેનો બીજો માળ છે, તમે જોઈ શકો છો. આ પણ એટલો જ ભવ્ય અને સુંદર છે, તમે જોઈ શકો છો. આમાં પણ સુંદર મજાની નક્કાશી કરવામાં આવી છે. સુંદર મજાના સ્તંભ અને પિલોર આજે પણ તેની સુંદરતા, તેની ભવ્યતા વિખેરી રહ્યા છે, તમે જોઈ શકો છો. આ છે તેનો બીજો માળ, જ્યાં પણ ઘણા બધા પિલ્લોરો છે, તમે જોઈ શકો છો. સુંદર અને ભવ્ય આ ઐતિહાસિક ધરોહર આપણી સમક્ષ છે, આપણી સામે છે. આ પિલ્લોરમાં સુંદર મજાની નક્કાશી કરવામાં આવી છે, કોતરકામ કરવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. સુંદર મજાની આ વાવ છે, સુંદર મજાની તેની બાંધણી છે. અને હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું એ વાવનું તળિયું. અત્યારે જો આ સુંદર મજાની વાવને અમે નિહાળી રહ્યા છીએ. મારી સાથે છે અમારા રમેશ બાપુ, જે રમેશ અમારા વિડીયોમાં મોજૂદ હોય છે, અને મારી સાથે ધર્મેશભાઈ પણ છે. જો તમે ઉપર છે ધર્મેશભાઈ, જય માતાજી. ધર્મેશભાઈ પણ ઉપર છે. ધર્મેશભાઈના પણ દુહા અને સંદ આપણે સાંભળવાના છે, પણ એ પહેલાં હું તમને ખાસ કરીને જે ખેંગાર વાવ છે તેને ખૂબ નજીકથી તમને બતાવવા જઈ રહ્યો છું. અત્યારે હું જઈ રહ્યો છું ખેંગાર વાવના તળિયે, કારણ કે ત્યાંથી તમને સુંદર મજાના એના વ્યૂ બતાવીશ. અને અત્યારે પાણી નથી, એટલે ખાસ કરીને આપને આ વ્યૂ જોવા મળશે. એટલે તમારા માટે અત્યારે હું જઈ રહ્યો છું ખેંગાર વાવના તળિયે, અને ત્યાંથી તમને સુંદર મજાના એ વ્યૂ બતાવું. કારણ કે અત્યારે પાણી નથી, બસ થોડા દિવસોમાં વરસાદ પડશે અને આ ખેંગાર વાવ આખી ભરાઈ જશે. પછી આ જગ્યાએ આપણે ક્યારેય આવી નથી શકતા, પણ આજે આ મોકો મળ્યો છે એટલે હું ખેંગાર વાવના તળિયે અત્યારે આવી ગયો છું. આ એ ઐતિહાસિક આપણી ધરોહર ખેંગાર વાવનું એ તળિયું છે. અત્યારે આમાં પાણી નથી, પણ ચોમાસામાં આખી વાવ ભરેલી હોય છે. હું તમને બતાવું, તમે જોઈ શકો છો. આ છે ખેંગાર વાવ. 1, 2, 3, 4 અને 5 મંજિલની આ વાવ છે. 5 માળ આ વાવના છે, તમે જોઈ શકો છો. સુંદર મજાની તેની બાંધણી છે, સુંદર મજાની આ ઐતિહાસિક ધરોહર ખેંગાર વાવના તળિયેથી આ વ્યૂ અત્યારે આપને જોવા મળે છે. ખૂબ ઓછા લોકોએ આ વ્યૂને કેદ કર્યો છે. આપને આજે સુંદર મજાનો અવસર મળ્યો છે કે આપણે આ સુંદર મજાનો વ્યૂ આજે કેપ્ચર કરી શક્યા. તમે જોઈ શકો છો. આ છે આપણી ઐતિહાસિક ધરોહર ખેંગાર વાવ. અને હવે હું તમને તેની નક્કાશી બતાવવા જઈ રહ્યો છું. તેના ઇતિહાસ વિશે પણ આપણે જાણીશું. અને આ જગ્યાએ અત્યારે પણ પાણી મોજૂદ છે, પણ એટલું બધું પાણી છે નહીં. અત્યારે પણ આ ખેંગાર વાવની અંદર પાણી છે, તમને બતાવું. જો છે પાણી અત્યારે. અને નવાઈની વાત એ છે કે આ વાવની અંદર જે પાણી છે એ પાણીમાં માછલા પણ છે, તમે જોઈ શકો છો. ધર્મેશભાઈ, આની અંદર માછલા છે મોટા મોટા. તો તમને જો આ એકદમ નીચેથી ખેંગાર વાવના તળિયેથી તમને ખેંગાર વાવ બતાવી. હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું તેની આજુબાજુમાં જે શિલ્પ કંડારવામાં આવ્યું છે તેના ઇતિહાસ વિશે પણ આપણે જાણીશું કે આનો ઇતિહાસ કેટલો જૂનો છે, આ વાવને શું કામ બાંધવામાં આવી હતી તેના વિશે પણ આપણે જાણીશું.
તો હવે આપણે ઉપર જઈ રહ્યા છીએ. આ ખેંગાર વાવનું તળિયું છે અને ત્યાંથી આપણે ઉપર જઈ રહ્યા છીએ. અને હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું જે જગ્યા ઉપર ધર્મેશભાઈ ઊભા છે તે જગ્યા હું તમને બતાવવા જઈ રહ્યો છું. તમે જોઈ શકો છો ખેંગાર વાવની એ ભવ્યતા. આ છે તેનો પહેલો માળ, આ છે તેનો બીજો માળ, આ છે તેનો ત્રીજો માળ, આ છે તેનો ચોથો માળ અને 5મા માળે આ વાવનું ગર્ભગૃહ છે. તો તમે નિહાળી રહ્યા છો. બન્યા રહેજો મારી સાથે. હવે હું તમને આ વાવના જે ઝરૂખા છે તે ઝરૂખા તમને બતાવવા જઈ રહ્યો છું કે જ્યાંથી આ વાવ અતિશય ભવ્ય અને સુંદર લાગે છે. કયું ગામ ભાઈ તમારું? મારું ગામ જુનાગઢ. જુનાગઢ. તમારું અમારી ચેનલમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તો ખરેખર આ જે ખેંગાર વાવ છે તે કેટલી જૂની છે અને આ વાવને શું કામ આ જગ્યા ઉપર બાંધવામાં આવી તેના વિશે થોડું અમારા દર્શક મિત્રોને જણાવી દો. ખેંગાર વાવ વર્ષો પુરાણી જૂની છે. ત્યાં ખોડિયારમાંનો વાસ હતો પહેલાં. ખોડિયારમાં રૂબરૂની હાજર છે. જે સાપુર વંથલી તાલુકાનું સાપુર ગામ છે તેને એ લોકોને ખોડિયારમાં આગળ ગામ આખું પાછળ જે જૂનાગઢનું રાજ આપવા માટે ખોડિયારમાં આ ગુનામાંથી નીકળી ખેંગાર વાવમાંથી અને જૂનાગઢ તરફ પ્રયાણ કર્યું હતું. ખેંગાર વાવ છે ખાસ કરીને ખોડિયારમાંનું સ્થાપત્યની સુંદર મજાની પાવનકારી ધરતી છે. તેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. તમે આ સુંદર મજાની માહિતી આપી તેથી તમારો ધન્યવાદ. અને સાથે સાથે હું તમને એ સુંદર મજાના ખોડિયારમાંના પણ દર્શન કરાવું. જય ખોડિયારમાં. ખૂબ લઘુ અને નાના રૂપમાં આ જગ્યા ઉપર ખોડિયારમાં સ્થાપિત છે. આપણા ભાગ્ય સારા કે આપને ખોડિયારમાંના દર્શન કરવા મળ્યા. તમે જોઈ રહ્યા છો કે આ ખેંગાર વાવની એ ઐતિહાસિક દિવાલ ઉપર ખોડિયારમાં સ્થાપિત છે. ખોડિયારમાં તેના આપણે આશીર્વાદ લીધા અને હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું ખેંગાર વાવનો એ સુંદર મજાનો ભવ્ય નજારો, જ્યાંથી ખેંગાર વાવ અતિ સુંદર અને ભવ્ય લાગે છે. તો બન્યા રહેજો મારી સાથે. અહીંથી પણ તમે ઝરૂખા સુધી જઈ શકો છો. તો ચાલો હું તમને બતાવું એ સુંદર મજાની ઐતિહાસિક વાવ. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ એ ઝરૂખા તરફ. આવી રીતના એની બાંધણી છે, આવી રીતના આ વાવને બનાવવામાં આવી છે. તમે જોઈ શકો છો એની ભવ્યતા તમને દેખાઈ રહી છે. અને હવે આપણે જવાનું છે તેમાં ઝરૂખા તરફ આપણે આગળ વધીએ છીએ. જગ્યાએ ખૂબ નાનું એવું દ્વાર છે. એ દ્વારની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. અંદર પ્રવેશતાની સાથે જ તેની ભવ્યતા દેખાઈ રહી છે, સુંદરતા દેખાઈ રહી છે. તમે જેમ અંદર આવશો તેમ તમને એવું લાગશે કે આ જગ્યા ઉપર શું હશે, પણ આ છે ખેંગાર વાવની એ ભવ્યતા. તમે જોઈ શકો છો અહીંથી ખેંગાર વાવ અલગ જ દેખાય છે. આ એ જગ્યા છે જ્યાંથી આપણે આવ્યા છીએ. તમે જોઈ શકો છો પ્રવેશ દ્વાર ના દ્રશ્યો છે અને અહીંથી ખેંગાર વાવ ના એ ઝરૂખા પણ તમને નજરે પડે છે. તમે જોઈ શકો છો અહીંથી આખી વાવ
તમને દેખાય છે, તમે જોઈ શકો છો. અત્યારે વાવ ખાલી છે. ચોમાસાની સિઝનમાં આખી વાવ પાણીથી ભરેલી હોય છે. તમે જોઈ શકો છો તેની ભવ્યતા, તેની દિવ્યતા તમને નજરે આવે છે. હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે વાવની સુંદરતા. જો તમે જોઈ રહ્યા છો કે અહીંથી આ ગેટ છે, એ ગેટની અંદર તમે પ્રવેશ કરો એટલે તમે વાવની ફરતી કોર પ્રદક્ષિણા કરી શકો છો. તમે જોઈ શકો છો આ ખેંગાર વાવની ખાસિયત છે. તમે જોઈ શકો છો આ તેની પ્રદક્ષિણા છે. વાવની ફરતે તમે ફરી શકો છો. અને આ છે વાવ, જો તમે નિહાળી રહ્યા છો. નીચે વાવ છે, તમે જોઈ શકો છો. હા, તમે પ્રદક્ષિણા કરી શકો છો ફરતે તેને, તમે જોઈ શકો છો. આની ખાસિયત છે આ વાવની. ફરતી બાજુ તમે પ્રદક્ષિણા કરી શકો છો. એની ભવ્યતા, તેની સુંદરતા તમે નિહાળી શકો છો. આ સુંદર મજાની આની બાંધણી છે, સુંદર મજાની આ વાવની વિશેષતા છે. અને ધર્મેશભાઈ પાસે ખાસ કરીને હવે આપણે દુહો એક સાંભળીએ, જેથી ખાસ કરીને આપણા આ બ્લોગ્સમાં 4 ચાંદ લાગી જાય અને આ જગ્યાએથી તમે બહાર નીકળી શકો છો. અને જો ધર્મેશભાઈ વેટ કરે છે, ધર્મેશભાઈ એક દુહો થઈ જાય મસ્ત મજાનો. માતાજીનું અહીંયા ખોડિયારમાંનું થાનક છે, તો 2 કડી તમને સંભળાવી દો. બોલી જાઓ, બોલી જાઓ. ખોડિયાર છે જોગ માયા રે મામડિયાની, ખોડિયાર છે જોગ માયા માળીની પાડે વાંજિયા રે આવે, માળીની પાડે વાંજિયા રે આવે, વાંજિયાને પારણા બંધાવો રે મામડિયાની, ખોડિયાર છે જોગ માયા, ખોડિયાર છે જોગ માયા રે મામડિયાની, ખોડિયાર છે જોગ માયા માળીની પારે આંધળા રે આવે, માળીની પારે આંધળા રે આવે, આંધળાને આખું અપાતા જાવડે મામડિયાની, ખોડિયાર છે જોગ માયા. સુંદર મજાનો આ જગ્યા ઉપર ખોડિયારમાંનો ગરબો ધર્મેશભાઈએ ગાયો અને સુંદર મજાની આ વાવ, સુંદર મજાની આ પાવન ધરતી આપણે નિહાળી. ખરેખર ખૂબ આનંદ થયો, ખૂબ મજા આવી. અને હવે આપણે આ બ્લોગ્સ અહીં સમાપ્ત કરવાનો છે, કારણ કે આ એક આપણી ઐતિહાસિક ધરોહર છે અને પુરાતત્વ વિભાગના નીચે આ જગ્યા આવે છે. તેથી આ વાવની જ્યારે તમે વિઝિટ કરવા આવો ત્યારે તમે અહીંનું ટાઈમ ટેબલ જાણી લેજો, તો ખૂબ સારી રીતે આ વાવની તમે વિઝિટ કરી શકશો. કારણ કે અત્યારે ટાઈમ પૂરો થઈ ગયો છે, એટલે અમારે હવે અહીંથી વિદાય લેવાની છે. પણ તમે જોઈ રહ્યા છો સુંદર મજાની આપણી ધરોહર ખેંગાર વાવ, શિલ્પ અને સ્થાપત્યનો સુંદર મજાનો આ નમૂનો. તો આ તે ખેંગાર વાવ. આજનો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર ખાસ કરીને અમારી ચેનલ ઉપર આવ્યા હો તો અમારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુક ઉપરથી અમારો વિડીયો નિહાળતા હો તો અમારી ચેનલને આજે જ ફોલો કરી લેજો. તો આ છે ખેંગાર વાવ અને અહીંથી તમારે નીકળવાનું રહે છે. આ છે સુંદર મજાની આપણી ધરોહર ખેંગાર વાવ, જે તમે નિહાળી. અહીં એક ટાઈમ છે, એ ટાઈમ અનુસાર તમારે અહીં આવવાનું રહે છે અને એ ટાઈમ અનુસાર તમારે આ જગ્યાએથી નીકળવાનું પણ રહેશે. તો ટાઈમ પૂરો થઈ ગયો છે,
એટલે હવે અમારે અહીંથી નીકળવું અમારા માટે ફરજિયાત છે. પણ આ જગ્યા ઉપર આવજો. સુંદર મજાની ઐતિહાસિક આપણી ધરોહર, સુંદર મજાની આ ખેંગાર વાવ જોવા જેવી છે. ખૂબ ઓછા લોકોએ આ વાવને નિહાળી છે. ખૂબ ઓછા લોકો આ વાવના ઇતિહાસ વિશે અને આ વાવના લોકેશન વિશે જાણે છે. તો આ વાવ ખાસ કરીને જુનાગઢથી તમે સાપુર તરફ, વંથલી તરફ જ્યારે જાઓ છો ત્યારે કોયલી ફાટક પાસે આ વાવ આવેલી છે. સુંદર મજાની આ ઐતિહાસિક ધરોહરને અવશ્ય નિહાળજો, જોવા જેવી છે.